મીઠી મધુરી વાત ભાગ 140 તારીખ 14/5/2026 વચનામૃત આવ્યા 55 મધ્યનું. મુનિઓ કીર્તન ભક્તિ કરી રહ્યા. પછી મહારાજે વાત કરી, જેનું આજ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું. તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તેવું કહો. અંગ એટલે રુચિ, રુચિ એટલે ટેવ. સત્સંગ મોરે હોય. સત્સંગ થયા મોર પણ હોય, પણ કાંઈક હોય ખરું મારા સત્સંગ પહેલાં. તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તેવું કહો. એટલે આપણે આમાં એક વાત એવી કરીએ કે કોઈ મુમુક્ષુ હોય એને સાધુ થવું હોય. સાધુ થયા પહેલાં એ 10મું કે 11મું 12મું કોલેજ ભણતા હોય અને પછી સાધુ થાય તો પહેલાં જેવું અંગ એનું હતું ને, સાધુ થયા પછી પાછું અંગ આવી જાય. કદાચ ને એકાદ વર્ષ 6 મહિના ન આવે પણ પાછું મૂળ સ્થિતિ સ્થાપકતામાં આવીને ઊભું રહી જાય. હા, એમાં ફેર નહીં. અંગમાં એવું છે, 2 પ્રકારના અંગ. એક ભગવાનમાં જોડાવાય એવું અંગ અને એક દેહાભિમાન વધે ને એવું અંગ. હા, દેહાભિમાનમાં વધવાની એવી વાત છે, થોડીક આળસ હોય, થોડીક ઊંઘ હોય, થોડુંક વધારે ગપ્પા ચપ્પા મારવાના ટેવ હોય, થોડીક ડાપણ કરવાની ટેવ હોય. આ બધા દેહાભિમાન વધારવાના. કોઈ સરસ મજાનું કીર્તન ભક્તિનું અંગ હોય, સેવા વિના રહેવાય નહીં એવું અંગ હોય, નવરો સમય ફાલતુ સમય ખોટો કાઢે નહીં એવું અંગ હોય, ભગવાનમાં સંતોમાં હેત હોય એવું અંગ હોય. 5 નિયમ છે, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ, નિસ્નેહ. એ અંગમાં બરાબર આમ મજબૂત રહેવાનું અંગ હોય તો એ અંગ સત્સંગ થયા પછી પાછા વૃદ્ધિ પામે. અને ઓયલું અંગ હોય તો એ વૃદ્ધિ પામે. એ વિચાર જેમને સાધુ થવું હોય એવા જે કોઈ મુમુક્ષ હોય એને વિચાર કરવાનો રહ્યા. બાકી હરિભક્તને તો બધું હોબળ પંથની જેમ બધું હાલતું હોય. હા, ક્યાં અંગમાં વધ્યા ને ક્યાં અંગમાં ઘટ્યા એ લગભગ હોય 1 કે 2 જણા હોય તો હોય જોવાવાળા કે હાલે હોતા એ ચાલતા એ. લાવી બધી વાતું છે. હા, પછી એક હજી રહી ગયું, કપટનું અંગ હોય, ખોટું બોલવાનું અંગ હોય. હા, પોતાનો બચાવ કરવાનો અંગ હોય. આ તો બધું શું છે, પ્રેક્ટિકલ અનુભવ થયેલું હોય ને એમાંથી આ બધી વાતો નીકળી અત્યારે. કારણ કે આજે 50 વર્ષમાં સાધુ જીવનમાં આવા ઘણા બધા અનુભવ થયા હોય એટલે અંગની વાત આવી. એટલે પણ અહીંયા મુમુક્ષુએ ખાસ જોવું જોઈએ. અને પ્રારંભ કાળમાં અંગ બદલવું હોય તો બદલી શકે ખરું. પ્રારંભ કાળમાં અંગ બદલવું હોય તો બદલી શકે ખરું. મહેનત કરવી પડે, પ્રયત્ન કરવો પડે, સાવધાની રાખવી પડે. રોકટોક કેનારા કોઈક માથે હોય તો બદલે, અને પોતાના ગરજ હોય તો. એટલે આજની વાત વધારે તો ત્યાગાશ્રમમાં કોઈ પ્રવેશ કરે એના માટેની છે. આ બધી વાત કરી પછી હવે સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહે છે, અમારું જેવું અંગ છે તેવી વાર્તા અમે કહીએ છીએ, સાંભળો. મારે શું કીધું કે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ મંદિર, દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, ભગવાનને દર્શન કરવા જવું. ભગવાન ત્યાં મંદિરોમાં દર્શન કરવા જાય છે. ભગવાન, આપણે ભગવાનના દર્શન કરવા જાય, ભગવાન કોના દર્શન કરવા જાય? બોલો. આ બધી મનુષ્ય લીલા છે, આપણે શીખવા માટેની, સમજી રાખજો. નકર ભગવાન આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ અને એ બાળ અવસ્થામાં બીજા ભગવાનના દર્શન કરવા જાય છે
તો એના સિવાય બીજો ભગવાન છે કોણ આ દુનિયામાં? એ મોટો એક પ્રશ્ન ઊભો થાય. એટલે આપણે શીખવા માટે બધું કરે ભગવાન. જાય માળા ફેરે ઊભા ઊભા, કથા બરબે આમ ત્યાં એકાગ્ર થઈને સાંભળે, આ બધું ભગવાન કરે આપણે શીખવા માટે. જેમ સ્કૂલની અંદર પ્રાઇમરીના બાળકોને શીખવા માટે શિક્ષક બોર્ડની અંદર આમ લખે ક કલમનો ક, એને ક નથી આવડતો, શીખવા માટે આ ભગવાન આપણે શીખવે છે. એટલે દેવ મંદિરો ત્યાં દર્શન કરવા જવું, કથા વાર્તા સાંભળવી અને સાધુનો સમાગમ કરવો, વાહ. તીર્થ કરવા જવું, વાહ. એવી વાર્તા અમને ગમતી, મારે ત્યાં ગમતી. અને જ્યારે ઘર મૂકીને નિસરા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં. બોલો, હા, વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં અને વનમાં જ રહેવું ગમતું. અને બીક તો લેશ માત્ર લાગતી નહીં. અને વનને વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક લાગતી જ નહીં. પણ ભાઈ એ બધા પ્રાણીઓની અંદર કોણ બેઠું છે? તમે બેઠા છો બાપા. હા, તમને ક્યાંથી મરવાની બીક લાગે? પણ તો એક મનુષ્ય ભાવમાં ભગવાન હતા અને આમ વનમાં ફરતા હતા. ઓહો હો, વનમાં અહીંયા લાઇટની બધી લાઇટની વ્યવસ્થા કરી હોય ને રાત્રે 7 વર્ષ આ વન વિચરણ એક જ કોઈ કટ્ટરપંથી વિરોધમાં હોય ને, વિરોધી કટ્ટરપંથી એ એક જ વન વિચરણની લીલા સાંભળે ને, જોવે ને, તો નાસ્તિકનો બાપ હોય ને તો એ આસ્તિક થઈ જાય. હા, પણ ગ્રંથિઓ મૂકવી પડે, દ્વેષ ભાવની ગ્રંથિઓ એ મૂકવી પડે. તેજો દેશ એ છોડવો પડે. તો ચોક્કસ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન એ કટ્ટરપંથીઓના મનમાં સાબિત થાય. વન વિચરણની 11 વર્ષનું બાળક ઘોર જંગલમાં, હાલો વર્ષથી પછી વધારે જંગલમાં ગયા. અરે અત્યારે કોઈને જવું હોય ને આ 4 ધામ બદ્રીનાથ, કેદારનાથ અથવા તો નેપાળ, અત્યારે કેવા રસ્તા, વિકટ રસ્તા છે. તેથી મારા ભગવાન આ બદ્રીનાથ, કેદારનાથ, તુલાશ્રમ એ બધે ફરેલા છે. ઉઘાડે પગે ફેર્યા છે, એકાએકી ફેર્યા છે, 12-13 વર્ષની ઉંમરે ફેર્યા છે. ઘરેથી તો 11 વર્ષની ઉંમર નીકળાતા, સમય પસાર ગયો એટલે 12-13 વર્ષ ગણો. તમારા 12-13 વર્ષના છોકરાને રાતે 12 વાગે મોકલજો ગામમાં. હા, બોલો શું કીધું સાંભળો, કે જંગલમાં મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા. અરે સિંહ સર્પની વાત તો ક્યારે, ઘરમાં વંદો નીકળે તો રાયડું પાડે, કે ગરોળી દેખાય તો આ બધી તમારા ઘરની બધી અનુભવ નહીં, તમારા ઘરમાં બધી તમને અનુભવ થતો હોય કે ઉંદરડી નીકળી હોય, ગરોળી નીકળી હોય, વંદો દેખાનું હોય તો કે ભાગે. હા, બોલો એ વંદો શું કરવાનો હતો, ગરોળી શું કરવાની હતી? તે ઉંદરડી કંઈ આવે પગે કેળવા આવે કંઈ? બોલો. તો આ ભગવાન તો નાનું બાળક અને ઘોર જંગલમાં રાત્રિના સમયે ક્યાંય પ્રકાશ દેખાતો ન હોય. બોલો, સામે ઝાડવું છે એ ન દેખાતું હોય, એટલું અંધારું ઘાટું, ને એમાં વન વિચરણ કર્યું. બોલો, વાલો ભરત ખંડના નર નારીને પોતે તપ કરી રે આપે ફળ સોય, સ્વામિનારાયણ પ્રગટ પ્રતાપ, પ્રબળ પ્રતાપ, પ્રબળ પ્રતાપ છે ભગવાન સ્વામિનારાયણનો. બોલો, મરવાની બીક લાગતી નહીં. એવી રીતે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા, પછી તીર્થને વિશે ફરતા ફરતા રામાનંદ સ્વામી પાસે આવ્યા. અને પછી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધ્યાન થયા તે કેળે
સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા લાગી, બીક રાખવા માંડી. પણ અંતરમાં અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવાટાણે પથારી ઉપર સુવારો હોય ત્યારે તે મનુષ્યમાંથી સૌને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે. ગયા ભાઈ, હવે ગયા, હવે ગયા ગયા, સ્વાર્થ વાસના ટળી ગયો, ખબર પડે એટલે નવને એમ થાય કે હવે આ મારું કોઈ નથી, હવે હું ગયો આગળ, હવે હું આગળ ગયો, આ બધું કોઈ મારું નથી. હવે બોલો, પથારી ઉપર મુવાટાણે પથારી ઉપર સુવાયેલો હોય ત્યારે તે મનુષ્યમાંથી મરનારમાંથી બધાને વાસના ટળી જાય છે, અને તે મરનારને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય. અરે આટલું બધું મેં કર્યું, હવે મારું કોઈ નહીં, આ બધું મૂકીને જવું પડે, કંઈ એમને હાલે છે કંઈ? બોલો, મન સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે. તેમનું તેમ અમારે મહારાજ સ્વામિનારાયણ ભગવાન કહે, અમારે પોતાની કોરનું અને બીજાની કોરનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે, અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત અને તુચ્છ સરખું જણાયા કરે છે. પણ એમ વ્યક્તિ નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. જેટલા માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે, જેમ કાંખના મોવાળા. મારે દ્રષ્ટા દીધું, જેમ કાંખના મોવાળા છે તેમાં સારો કયો અને નરસો કયો હવે એમ આ બધું છે. આવું લ્યો, આ સારું પદાર્થ, આ ભૂંડું પદાર્થ, જેટલા માયિક પદાર્થ બધા એક સરખા જણાય છે. તે તો સર્વે સારો નરસો સૌ એક પાળમાં છે, તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે. અને કંઈક સારું નરસું કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગવાના અર્થે કહીએ છીએ. સારું લ્યો, આ સારું ભોજન છે, વાહ, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે. તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ, અને અમારી સર્વે ક્રિયા છે તે ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. બોલો, આવા ભગવાન ક્યાં મળે? ક્યાંય ન મળે. હો, આખા બ્રહ્માંડમાં ફર્યો ને સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાન તમને મળે નહીં. આ વાત પાક્કી છે. જય સ્વામિનારાયણ.